ये चैतर वसावा है, आप सामने साथी से आ जाओ, मैदान में लड़के दिखा देंगे, मैदान में આવી જશે તે દિવસે। મહત્વના લોકોને જ અમે બોલાવ્યા છે અને મારા વતી હવે ગામની જવાબદારી તમારે લેવાની છે। હવે આપણે આજથી મેદાનમાં આવી ગયા છે, કોઈના બાપથી આપણે ડરવાના નથી। ગમે આ જેલોથી તો શું વાત કરો છો તમે? આપણા લોકો માટે આપણે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે, પણ આપણા લોકોને બચાવવા હશે તો અમારે જીવવું પણ જરૂરી છે। અમારા જેવાને ખતમ કરી નાખશે તો આપણા લોકોની હાલત આઝાદીના 75 વર્ષ પછી પણ આવી છે, તો આવનાર દિવસમાં પણ સુધરવાની નથી। આપણા પેઢીઓ માટે આ લડાઈ આપણે લડવાની છે, આપણા છોકરાઓને સારું શિક્ષણ આપવા માટે લડવાની છે, આપણી આ જીઆઈડીસીઓમાં આપણા યુવાનોને રોજગાર આપવા માટેની આ લડાઈ લડવાની છે। આ મોટા મોટા જીએમડીસી જેવા પ્રોજેક્ટો લાવીને ભૂતકાળમાં બી આ ડમલાઈથી માંડીને જૂના વાસણાથી માંડીને બધા ગામોને વિસ્થાપિત કર્યા, એમની માંગ હતી, એમની માંગ સ્વીકારવાની વાત હતી, આજે પણ એક પણ માંગ આ લોકોએ સ્વીકારી નથી અને ફરી બીજી 7 પંચાયતોને ઉઠાવવાની જીએમડીસી 2 પ્રોજેક્ટ લઈને આવ્યા છે, લિગ્નાઇટ પ્રોજેક્ટ, એમાં પાછા 7 ગ્રામ પંચાયતોને ઉઠાવવાનો એ લોકોએ ગેજેટ પાસ કર્યો છે। આગળ અમે એક મીટિંગ કરી હતી, 20/10/2022 માં એક ગેજેટ પાસ કર્યા લોકોએ, બીજી લિગ્નાઇટ એક પ્રોજેક્ટ 2 આવે છે હજુ। તો શું અમારે ડેમોમાં, હાઈવેમાં, જીઆઈડીસીઓમાં અને આવા પ્રોજેક્ટોમાં જમીનો જ આપવાની છે? આટલું બધું દેશના વિકાસમાં યોગદાન આપણે આપ્યું હોવા છતાં પણ આજે આપણી સાથે આટલો બધો અન્યાય થાય છે, એની સામેની આ લડત છે। લોકો છો અમારા